સીન બનાવી છે. તો અહીંયા 5 મિનિટ માટે હમણાં 5 મિનિટ પછી લાઇટને બધું બંધ કરવામાં આવશે અને 15 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ છે. તો મહેરબાની કરીને આપ શાંતિ રાખજો અને 15 મિનિટ પછી લાઇટ શરૂ થશે અને ત્યારબાદ આપણે ફરી બીજા એના પછીના જે કાર્યક્રમ છે એ ચાલુ કરશું. તો સૌ પ્રથમ આપણે આચાર્ય વિજય કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈશું. विश्वरूपे विशालाक्षी विद्यां देहि नमोस्तुते. परम पावन श्री सिद्धाचल गिरिराज राजाय नमः. प्रथम तीर्थाधिपति श्री ऋषभदेवाय नमो नमः. श्री पद्म चित हीर कनक देवेंद्र कंचन कलापूर्ण कलाप्रभ सूरिभ्यो नमो नमः. तीर्थयर समो सूरी. तीर्थंकर भगवंतोनी गैरहाजरीमां साक्षात तीर्थंकर परमात्मानी ज स्मृति अपारे तेवा कच्छ वागड़ देशोद्धारक पुण्य पुरुष अध्यात्म योगी पूज्य आचार्य श्री विजय कलापूर्ण सुरेश्वरजी महाराज साहेबना चरणारविंदमा शत सहस्त्र कोटि वंदनो. वर्तमान गच्छाधिपति प्रबल पुण्यना स्वामी अने प्रवर्तमान चातुर्मासना मिश्रादाता सारस्वत सहोदर पूज्य आचार्य श्री विजय कलाप्रभ सुरेश्वरजी तथा वाचना दक्ष विद्वत्वर्य पूज्य पन्याश्री कल्पतरु विजयजी गणिवरनी पोताना सकल श्री समुदाय संगे श्रमण श्रमणियों संगे ज्योतिर्मयी उपस्थिति ने मातुश्री विंजयीबेन मेघजी सांगण चरला परिवारना 1008 सादर वंदनो. वंदे कलापूर्णम. मोक्षमूलम गुरु कृपा. लाभ ने शुभ आव्या अम आंगणे कला पर्वमा. अम आंगणे આજે આપ સૌ પધાર્યા તો જાણે ખરે જ કલ્પતરુ મહોર્યો હોય તેવો હર્ષાનંદ સ્ફુરે છે હૃદયમાં. નમામિ સૌ જીર્ણાણમ ખમામિ સૌ જીવાણમનો જીવન મંત્ર ગ્રહણ કરનાર અધ્યાત્મ યોગી આમાં પરિવારના તો ખાસ પરમ ઉપકારી श्रीमद विजय श्री कलापूर्ण सुरेश्वरजी महाराजाधिराजना व्यक्तित्वनी तेमना जीवननी एक संक्षिप्त झांकी करावવાનો આજે એક सम्यक प्रयत्न જેથી અમારું સંકેત નિર્મળ થાય અને ગુરુ બહુમાનનો અમોને અપૂર્વ લાભ સંપ્રાપ્ત થાય. શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે ને કે ગુરુદેવના ગુણ ગાવા તે પણ એક સુંદર સ્વાધ્યાય છે. શાસન શણગાર પૂજ્યપાદ આચાર્ય શ્રીનો જન્મ મરુભૂમિ રાજસ્થાનના ફલૌદી નગરમાં વિક્રમ સંવત 1980ના વૈશાખ શુક્લ બીજના દિને માતા ક્ષમા દેવીની રત્નકુક્ષીએથી અક્ષય તૃતીયાની પૂર્વ સંધ્યાએ થયેલો. તેથી જ કદાચ તેમનું નામ પાડ્યું અક્ષયરાજ. લાડમાં અખેરાજ. ભગવત ભક્તિ અને ભવ વિરક્તિ પરત્વેનો તેમનો રાગ પિતા બાબુદાનજી લુકડએ પારખી લઈને તેમને પહેલેથી જ વાત્સલ્ય સંગે વીરતી રસનું પાન પણ કરાવવા માંડ્યો. 16 જ વર્ષની બાલી વયે ગુરુદેવ ગૃહસ્થાશ્રમમાં પ્રવિષ્ટ થયા. છતાં ઘણો સમય તેઓ દહેરાસર, ઉપાશ્રય
અને ધર્મ ધ્યાનમાં જ ગાળતા. સંસારના સહજીવનમાં લેપાયા વગર તેઓએ મહામહોપાધ્યાય યશો વિજયજી, આનંદઘનજી અને પૂજ્ય દેવચંદ્રજીની 324નું ગાન, ચિંતન મનન અને આચમન કરતા કરતા પ્રવચ્યા પંથે જ મહાનિષ્ક્રમણ કરવાની પોતાની ભાવના દ્રઢ બનાવી. રાજનાંદગાંવમાં આજીવિકા માટે નોકરી કરી ધર્મનિષ્ઠાથી અને પછી પ્રભુવીરની જેમ જ ફક્ત 30 વર્ષની ભર યુવાન વયે પોતાના 7 અને 9 વર્ષના 2 પુત્ર રત્નોને સાથે લઈ તેઓ વિરતીધર બનવા ચાલી નીકળ્યા. પોતાના ધર્મપત્ની રતનબેન, 2 ભત્રીજાઓ, 1 શાળા તથા પૂજ્ય સસરાજીએ પણ સંયમ માર્ગે તેમનું અનુસરણ કર્યું. એક પાવન દિવસ હતો વૈશાખ શુક્લ દસમ વિક્રમ સંવત 2010નો, કે જ્યારે તેમને મુનિશ્રી કંચન સમા ગુરુવર મળ્યા. દાદા ગુરુ સુરી કનકના તેઓ વારસ બન્યા. પદ પ્રદાતા સુરી દેવેન્દ્રના તેઓ કૃપા પારસ બન્યા અને પન્યાસ ભદ્રંકર વિજયજીના તો તેઓ પરમ પ્રિય જ્ઞાન પાત્ર બન્યા. કચ્છ વાગડના અને સમસ્ત જૈન સંઘના તો તેઓ લાડીલા સુરીદેવ બન્યા. અક્ષયરાજ, અખિરાજમાંથી મુનિ શ્રી કલાપૂર્ણ વિજયજી બનેલા આ સાધના પ્રેમી આત્માએ પરમાત્મા સાથે પ્રીતડી બાંધવા અપૂર્વ રીતે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ આરાધ્યો. તેમની યોગ્યતા પીછાણીને પૂજ્ય આચાર્ય શ્રી વિજય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એ સંવત 2025માં ફલોદીમાં તેમને પન્યાસ પદથી વિભૂષિત કર્યા. વિક્રમ સંવત 2029માં જ ભદ્રેશ્વરમાં તેઓને આચાર્ય પદવીથી અલંકૃત કરી પોતાના ઉત્તરાધિકારી તરીકે પણ ઘોષિત કર્યા. પછી તો ભારતના પ્રાયઃ દરેક રાજ્યોમાં સુદીર્ઘ વિહાર કરી પોતાના પ્રકર્ષ પુણ્ય બળે તેઓએ ઠેર ઠેર જૈન ધર્મની આહાલેખ જગાવી જૈન શાસનની સુપ્રભાવના કરી. પૂજ્યશ્રીની સૌમ્ય મુખાકૃતિ જોતા અને દિવ્ય વાણી સાંભળતા એવો ભાસ થતો જાણે સમોવસરણમાં બિરાજમાન સાક્ષાત કોઈ તીર્થંકર ભગવાન દેશના ન આપતા હોય. જાણે પ્રથમ દર્શને જ કોઈ પણ શ્રાવક મનોમન નિશ્ચય કરી લેતા અચકાતા નહીં કે પરમ શ્રદ્ધેય ગુરુ તો આજ. સમશીલમ મનો યસ્ય સ મધ્યસ્થો મહામુનિઃ. ખરે જ તેઓના ઉપરથી જ ફલિત થતું કે સહન કરે તે સાધુ, સહાય કરે તે સાધુ, સાધના કરે તે સાધુ. જડનો રાગ છોડો, જીવ માત્રને પ્રેમ કરો, એ તેમનો જીવન સંદેશ હતો. જીન ભક્તિ સાથે જીવ મૈત્રીનો અદ્ભુત સંગમ થયો હતો તેમના વિરલ અસ્તિત્વમાં, વ્યક્તિત્વમાં. મોટા સમુદાયની ખેવના રાખતા રાખતા અને અનેક શાસન પ્રભાવક કાર્યોની વચ્ચે પણ પહેલા અને બીજા કાળના ખડાની નીચેથી સાંજે પાણી બરાબર લૂછાઈ તો ગયું છે કે નહીં જેવી સૂક્ષ્મ બાબતો પરત્વે પણ તેઓનું ધ્યાન અચૂક ખેંચાતું. અપકાયના જીવો માટેની આનાથી વધુ શું હોઈ શકે અનુકંપા.
સ્વરના માધ્યમથી ઈશ્વરનો પારસ સ્પર્શ થવો એ જ શું નહીં કહેવાતો હોય પેલો મણિકાંચન યોગ? ગુરુદેવનો એ ઘૂંટાયેલો અવાજ, એ શબ્દોનું સાદ્યંત ઉચ્ચારણ, સમુચિતપણે સ્વરભાર મૂકવાનું કૌશલ્ય અને ઉત્તમ ભાવ પ્રસ્તુતિ, આ હતી ગુરુજીની પ્રેમની પરાકાષ્ઠામય પ્રભુ ભક્તિ. તેઓ ખરે જ હતા ગીત સંપદાને સાચવીને બેઠેલા સુરમણી. એક શંખ ફૂંકીને જ ભાવના પ્રભુ ભક્તિના નાદ સાગરનો વિશાળ રસાસ્વાદ કરાવી દેનાર એવા શબ્દશિલ્પી, સ્વરશિલ્પી, ભાવશિલ્પી હતા આપણા ગુરુવર્ય. પ્રીતલડી બંધાણી રે, એ પછી પેલું સ્તવન આજ મારા પ્રભુજી સામું જુઓ ને, એ પછી આનંદ કી ઘડી आई, અથવા જીન તેરે ચરણ કી શરણ ગ્રહું જેવા પોતાના પ્રિય સ્તવનોની ભક્તિ થકી મુક્તિ તરફ પ્રયાણ કરતા હતા ગુરુવરના પદ્મ પગલા. ગુરુજીના આ દશવેશ એવા દુર્લભ હતા કે જેના કાળ સ્વયં પણ સાચવે પગલા. નવકાર મંત્રાધિરાજનો શબ્દ પ્રભાવ અનેક ગણો વૃદ્ધિ પામે છે જ્યારે એમાં ધ્વનિ ભળે છે સ્વયં સુરીજીનો, સ્વયં ગુરુજીનો. તેમનો ધ્વનિ સાંભળીને આજે પણ અંતરમાં આનંદનો અક્ષિતિજ ઉદધિ લહેરાય છે અને અમારા ઉપકારી તરીકે અમો આજે પણ એવી જ તીવ્રતાથી યાદ કરીએ છીએ પેલી અમૃત પાવની અમ સાયુજ્યની ક્ષણો. પૂજ્ય સુરદેવ શ્રીજીની રોજનીશી કે દિનચર્યા આવો આપણે સંક્ષિપ્તમાં જોઈએ અને આપણા સમયને પણ જીવનમાં ફક્ત વાપરવા નહીં, વાવવા માટેનો સંકલ્પ કરીએ. તેમનું પ્રભાત પોતાના દરેક ઉપકારીઓના સુમંગલ સ્મરણથી જ ઉઘડતું. નિજ સમુદાયમાં સામૂહિક વંદન પૂર્ણ કરી સવારે 7 થી 8 દહેરાસરજીમાં થતું રોજ તેઓ દ્વારા દેવવંદન. સામાન્ય તિથિએ પચખાણ પારી, ગોચરી વાપરી, ચૈત્યવંદન સંપન્ન કરી શરૂ થતું પછી તેમનું પત્ર વાંચન કે પછી દર્શનાર્થીઓને દર્શન આપવાનું કર્તવ્ય. સવારે 9:30 થી 10 વચ્ચે નિત્ય સ્તોત્ર, નવસ્મરણ કે સ્વાધ્યાય નિમગ્ન ગુરુજી દેખાતા. વ્યાખ્યાન વાણીનો લાભ અર્પે સવારે 10 થી 10:45. ચિંતન, લેખન, વાંચનનો તેમનો સમય હતો પછી 10:45 થી 11:30. અને પછી સમયની ક્ષણો ઝબકોડાઈ જતી મધ્યાહ્ન ભક્તિની મસ્તીમાં. બપોરના જાપ અને નવકારમય અલ્પશયન પશ્ચાત દેખાય ગુરુજી પડી લેહણના આદેશ માંગતા. બપોરે 3:30 થી 4:45 દરમિયાન શ્રમણ શ્રમણીના બૃહદ સમુદાયને વાત્સલ્યના ઝરણામાં ખળખળ વહેતી વાજ ના દેવાતી. આગંતુકો દર્શનાર્થીઓ માટે સમયની ફાળવણી થતી સાંજે 4:45 થી 5:15 દરમિયાન. અને જુઓ તો ખરા,
પરદેશીઓ પણ તેમને મળીને કેવા વિસ્મય પામતા. ધ્યાન, અનુપ્રેક્ષા અને સ્વાનુભવ લેખનનો સમય રહેતો 5:15 થી 6:30 દરમિયાન ઢળતા સૂરજની સાખે. જેના પછી 6:30 થી 7:15 કલાકે પુનઃ દહેરાસરજી જઈ પ્રભુ દર્શન કરી દર્શનાર્થીઓને કરાવાતું સાંધ્ય માંગલિક શ્રવણ. તત્પશ્ચાત રાતના 9 સુધીમાં પટ્ટના દર્શન, જાપ, દૈવસિક પ્રતિક્રમણ, આટોપાતું અને પછી થતું મુનિઓ પાસેથી સ્વાધ્યાય શ્લોકોનું શ્રવણ, જેમાં ઉમેરાતી ગુરુજીની માર્મિક હિત શિક્ષા પણ. નિશાએ 10 થી 11 કલાકની વચ્ચે થતી જ્ઞાનાર્થી, ધ્યાનાર્થી, પટ્ટ શિષ્યો કે આગંતુક શ્રાવકોની જિજ્ઞાસા પૂર્તિ. રાત્રે 11 થી 12:30 કલાક દરમિયાન જોવા મળતા સુરેશ્વરજી કાયોત્સર્ગ ધ્યાનમાં નિમગ્ન. સાચું જ કહ્યું છે ને કે યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગર્તિ સંયમી. ગુરુવરનો સંથારો થતો ફક્ત રાત્રે 12:30 થી પ્રાતઃ 4 વાગ્યા દરમિયાન જ. બ્રાહ્મા મુહૂર્તે જાગી પુનઃ કાયોત્સર્ગ ધ્યાન અને રાહ્ય પ્રતિક્રમણ કરી પ્રાતઃ પડીલેહણ અને સજ્જાઈથી પરવારે ત્યાં થતો સમય અરુણોદયનો અને પ્રભુ દર્શનનો. પ્રભુ વીરે કહેલા શબ્દો સમયમ ગોયમ મા પમાયે નું જાણે શબ્દશઃ પાલન એટલે જ ગુરુજીની ઉપરોક્ત નિત્ય સારણી. આવા અધ્યાત્મ યોગીશ્વરનું પ્રદાન અમ પરિવારે પરમ પ્રેરણાદાયી રહ્યું છે. પ્રથમ પ્રવચન રાધનપુર અને અંતિમ પ્રવચન કેશવના મુકામે આપી દિનાંક 16 ફેબ્રુઆરી 2002 ના દિવસે પ્રાતઃ 7:20 કલાકે શાશ્વત કાયોત્સર્ગ ધરી લીધો. સરવર તરવર સંતજન ચોથા બરસત મેહ પરમારથ કે કારણે ચારો ધર્યા દેહ. પ્રભુ વીરની 77મી પાટે વિરાજમાન થઈ વિક્રમ સંવત 2058ની મહાશુક્લ ચતુર્થીના વસંત પંચમીના પૂર્વ પ્રભાતે પોતાના આયુના 78મા વર્ષે 48 વર્ષનો ઉત્કૃષ્ટ સંયમ પર્યાય પાળીને 30 વર્ષ સુધી ગચ્છનાયક તરીકે જૈન શાસન પ્રભાવનાના અજોડ કાર્યો સંપન્ન કરીને આશીષ વરસાવીને પૂજનીય આચાર્ય ભગવંત શ્રી વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ આપણા સૌના લાડીલા ગુરુવર્યજી મહાજ્યોતિમાં વિલીન થઈ પરિનિર્વાણ પામ્યા. આજે ભલે તેઓ ક્ષર દેહે પ્રત્યક્ષ નથી, કિંતુ શ્રી શંખેશ્વર તીર્થ મધ્યે પ્રભુ પાર્શ્વની છત્રછાયામાં શંખેશ્વર સમી સુવર્ણ ધરામાં અક્ષર દેહે અવશ્ય વિરાજમાન છે. તેમના
સ્મૃતિ મંદિરમાં અંદર જતા ભીની આંખે એક જ પ્રશ્ન પૂછાઈ જાય છે આજે પણ કે હે ગુરુદેવ, મોક્ષ માર્ગે તમો અમોને હજુએ સાથે જ રાખ્યા તો છે ને? સુગુરુ મળ્યા ને પ્રગટ્યા અમારા સાતે કોઠે દીવા, આવા સદગુરુ અર્પવા માટે આભાર દેવાધિદેવા. અહીં નિશ્રા પ્રદાન કરવા માટે સકલ શ્રી શ્રમણ ભગવંતોને ચરલા પરિવાર તરફથી 2 કર જોડીને હાર્દિક ઋણ સ્વીકાર. અમો આભારી છીએ આપના, જેઓ શ્રી સુરીજીનું દ્રશ્ય શ્રાવ્ય જીવન દર્શન કરવા અહીં આપના અમૂલ્ય સમયનું દાન કરીને પધાર્યા છે. આપનો સહયોગ અમારું સૌભાગ્ય. આપના આદરમાન જાળવવામાં જો રહી ગઈ હોય કાંઈ ક્ષતિ તો ક્ષમા કરજો હૃદયથી અમોને અને પ્રાર્થજો અમોને સન્મતિ. આસનના ઉપકારી પ્રથમ તીર્થપતિ શ્રી આદિજીના ઋષભ દેવાધિદેવના પદ્મ ચરણ કમલોમાં પુનરપી પુનઃ વંદનો સહ નમસ્કાર, આભાર.